સંદેશમાંથી પાઠ 9મો અધ્યાય કડી 22-25। વળી ઈશુએ કહ્યું, માનવ પુત્રે પુષ્કળ દુઃખ વેઠવા જોઈએ, પ્રજાના આગેવાનો, મુખ્ય પુરોહિતો અને શાસ્ત્રીઓને હાથે તેનો અસ્વીકાર થવો જોઈએ, તેને વધેરાઈ જવાનું છે અને ત્રીજે દિવસે પાછા સજીવન થવાનું છે। પછી તેમણે સૌને કહ્યું, જો કોઈ મારો અનુયાયી થવા માંગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોઈએ અને હરરોજ પોતાનો ક્રૂસ ઉપાડીને મારી પાછળ આવવું જોઈએ। કારણ જે કોઈ પોતાની જીવન બચાવવા મથશે તે ખોશે, પણ જે કોઈ પોતાનું જીવન મારે ખાતર ખોશે તે બચાવશે। કોઈ માણસ આખું જગત જીતે પણ પોતાની જાતને ખોઈ બેસે અથવા હાનિ પહોંચાડી દે તો એમાં એ ખાટ્યો શું? આ પ્રભુની વાણી છે, તે જ આપણો આધાર છે। આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ શિષ્યોને એક ચોંકાવનારી વાત કહે છે કે તેમને દુઃખો સહન કરવા પડશે, તેમનો અસ્વીકાર થશે, તેમને મારી નાખવામાં આવશે અને ફરી સજીવન ઉઠશે। આ બાબત દર્શાવે છે કે પ્રભુની યોજનાઓ હંમેશા સરળ રહેતી નથી, પરંતુ તેમાં કંઈક હેતુ રહેલો હોય છે। પછી પ્રભુ ઈસુ કહે છે કે જે કોઈ મારું શિષ્ય બનવા માંગતું હોય તે પોતાનો નકાર કરે અને પોતાનો રોજનો ક્રોસ ઉઠાવીને મારી પાછળ ચાલે। આ બાબત ખાસ સમજવા જેવી છે। પહેલી બાબત, પોતાનો નકાર કરો, એટલે કે પોતાની ઈચ્છાઓને એ પ્રાથમિકતા ન આપતા પ્રભુની ઈચ્છાને પ્રથમ સ્થાન આપવું આપણા જીવનમાં। બીજી બાબત, રોજનો ક્રોસ ઉઠાવો। ક્રોસ એ બલિદાનનું પ્રતીક છે। ક્રોસ ઉઠાવવાનો અર્થ જીવનના પડકારોનો સ્વીકાર કરવો અને દુઃખો વચ્ચે પણ પ્રભુ ઈસુ આપણામાં કાર્ય કરી રહ્યા છે તેવો વિશ્વાસ રાખવો। જો આપણે આ રીતે પ્રભુને અનુસરીશું તો જ આપણે પ્રભુના સાચા શિષ્ય બની શકીશું। જો આપણે સફળતા મેળવીશું, અનેક સિદ્ધિઓ મેળવીશું, પણ જો તેમાં પ્રભુ ઈસુ આપણી સાથે નહીં હોય તો આ મેળવવાનો શું મતલબ રહેશે? આમેન।